ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदम्। ચંદ્ર પછી સૂર્ય, અંધકાર પછી અજવાસ, અનાદિકાળથી ચાલી આવતી ઘટનાઓ છે. માનવ સંબંધોનું પણ એવું જ હોય છે. એમાં એક ધારું અજવાળું ક્યાં હોય છે? આ વાત એવા જ એક શાલેય મૈત્રી સંબંધની છે જે તરુણાવસ્થામાં ખીલ્યો હતો. Good morning, students. May I have your attendance, please? Roll number 1, 2, 3, 4, 5. Roll number 14. Roll number 15. Sir, roll number 14 and 15 are absent. પ્રીત અને યાત્રી બે ભેરું. પ્રીત ભણવામાં સામાન્ય અને યાત્રી તેજસ્વી. પ્રીતને માટે ભણવાનું ક્યારેય ખુશીનો વિષય બન્યાનું જાણ્યું નહોતું. તોય તે પોતાના મિત્રની સંગાતે પોતાનું ગાડું હાંકી રાખતો. લખવું ન લખવું એને માટે મહત્વની બાબત નહોતી જ. હું પ્રીતની છટકબારીથી થોડો વાકેફ હતો, પણ તરુણો સાથેનો વર્ષોનો મારો અનુભવ હકારાત્મક રહ્યો હતો.
કોઈ મોટા નિર્ણય પર જતા પહેલા સમજાવટના એકાદ બે પ્રયત્નોને અપનાવી લેવાનું મને યોગ્ય લાગતું. પ્રીતની સાથે પણ તેમ જ કરવાનું મેં વિચાર્યું હતું. અપૂરતી તૈયારી અને વર્ગમાં ધ્યાન ન આપનાર વિદ્યાર્થીનું પરીક્ષા ખંડમાં શું પરિણામ આવે એ નક્કી જ હોય છે. પણ પોતાની મિત્રતાને સાચવવામાં તે દિવસે પ્રીતને બદલે શિકાર બન્યો હતો તેજસ્વી યાત્રી. ઊભા થાઓ. શું કરતા હતા? સર પેન માંગતો હતો. પેન તો કશે દેખાતી નથી. શું પૂછતા હતા? પહેલા સૂચના આપેલી હતી ને કે પેન પેન્સિલ કશું માંગવું નહીં. નિયમ પ્રમાણે પેપર આપી દો. ના, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં જોઈએ. ચોરી કરવી છે મહેનત મફતમાં પાસ થવું છે. તેમને બોલ એટલે નહીં તો મને પણ બોલતા આવડે છે. ભૂલ તારી નહીં અજમારે. મારી ભૂલ ચોરી તે કરી, મહેનત તે નથી કરીને ભૂલ મારી. આ ભૂલ તારી જ છે. તું મને સમજાવવા બેઠો છે. ક્લાસ આ ટોપર વિદ્યાર્થીને. ટોપર છે માન નથી. તું માન નથી બતાવ ને. પણ કોને સમજાવવા બેઠો? એના મા બાપ પરીક્ષા ખંડમાં બનેલી ઘટનાથી પ્રીત અભ્યાસ પ્રત્યે ગંભીર બની જશે એમ સૌ કોઈએ મનોમન ધારી લીધું હશે. પણ એ જ્યારે મારી પાસે રજા લેવા આવ્યો ત્યારે પરીક્ષા ખંડની એ ઘટના વિશે હું પણ જાજો સ્પષ્ટ નહોતો. શીખવાની રોજિંદી પ્રવૃત્તિ વેકેશન પૂરું થતાં જ ફરી શરૂ થઈ હતી. સતત 7 દિવસથી ગેરહાજર રહેતા પ્રીતના વર્ગ શિક્ષક મૂંઝવણમાં હતા. અન્યો સાથે પૂછપરછ કરીને તાગ મેળવવાની કોશિશ નિષ્ફળ રહે છે ત્યારે તેઓ મારી પાસે આવ્યા હતા. May I come in, sir? Good morning, sir. સાહેબ, હવે વાત એ છે કે મારા ક્લાસનો એક વિદ્યાર્થી છે, છેલ્લા 6-7 દિવસથી સતત ગેરહાજર છે અને એના ઘરે પેરેન્ટ્સને પણ આપણે ફોન કરીને જાણ કરવાનો પ્રયત્ન કર્યો છે પણ ફોન કોઈ ઉચકતા નથી. આ ઉપરાંત એના જ વર્ગના વિદ્યાર્થીઓને મેં થોડો સંપર્ક કરીને પૂછતાછ કરી છે પરંતુ એ લોકોનું એવું કહેવું છે કે અમને પણ કોઈ જાણ નથી. એટલે ખાસ તો આ બાબત તરફ તમારું ધ્યાન દોરવા માટે જ હું આવ્યો છું અને એનો રોલ નંબર 14 છે અને એનું નામ છે પ્રીત. અચ્છા, હા પ્રીત.
હા સર. મને લાગે છે દિવાળી વેકેશન પહેલા મારી પાસે આવ્યો હતો રજા લેવા માટે. લગભગ 4-5 દિવસ એમ કે સર મારે રજા જોઈએ છે. અચ્છા, એ છોકરો. પણ સાહેબ વાત એવી પણ છે પાછી કે વેકેશન દરમિયાન પણ એના કોઈ મિત્રનો એની સાથે સંપર્ક થયો નથી. એટલે ખાસ તો આપણે એ બાબતમાં તપાસ કરવી જોઈએ. હા આવો. સાહેબ, એક વિદ્યાર્થીની છેલ્લા 2 માસની ફી બાકી છે. કોણ છે? કઈ નામ બાપ ખબર? જીઆર નંબર છે 4520 નંબર. 45 કયો તમે? 4520. સાહેબ આજ પ્રીતનો નંબર છે પાછો. 4520 જ છે એનો નંબર, જીઆર નંબર. બરાબર છે. એટલે હવે તો આપણે કંઈક તપાસ કરવી પડશે. હા સાહેબ, ચોક્કસ. પ્રીતની ગેરહાજરી અને નબળા અભ્યાસ વિશેની મારી જાણકારી ધીમે ધીમે વધી રહી હતી. તેના મિત્રો સાથે પૂછપરછ કરીને મેં સ્વયં તપાસ કરવાનું વિચાર્યું હતું. બોલો. આપણે પ્રીત અહીંયા રહે છે? પ્રીત? પ્રીત કોણ પ્રીત? આ પ્રીતનું ઘર નથી? ના ના, અહીંયા હવે પ્રીત એવું કોઈ રહેતું નથી. ખબર નહીં, પહેલા જે રહેતા હતા કદાચ હોઈ શકે, શિફ્ટ થઈ ગયા હશે. શું છે? નથી અહીંયા પ્રીત નથી. સોરી. પ્રીતનું ઘર બદલાઈ ગયું હતું. મેં આજુબાજુના સંપર્કથી તેના સુધી પહોંચવાના પ્રયત્નોને ચાલુ રાખ્યા હતા. પ્રીતને તું ઓળખે છે? હા સર. તે દિવસે કંઈક પરીક્ષા દરમિયાન એના વિશે કંઈક તું જાણે છે? ના સર, મને નથી ખબર. તારા વર્ગમાં હોય ને તને ન ખબર હોય કેવી રીતે બને? શું થયું હતું કે ચાલ જો. સર, અમારી એક્ઝામ હતી અને પ્રીત અને યાત્રી કોપી કરતા હતા. અન્ય વિદ્યાર્થીઓને ઓફિસમાં બોલાવી તપાસને મેં આગળ વધારી હતી. પરીક્ષા ખંડમાં થયેલી એ વાત મને તે દિવસે જાણવા મળી હતી. પણ પછી શું થયું એ જાણવા ફરી યાત્રી જોડે સંવાદ સાધ્યો હતો. યાત્રી, તે મને જે એડ્રેસ આપ્યું હતું તે એડ્રેસ પર મેં તપાસ કરી, પણ ત્યાં તો પ્રીત હવે કોઈ રહેતું જ નથી. મને તું એકચ્યુઅલ એ કે ખરેખર તારી અને પ્રીત વચ્ચે થયું છે શું? સર, એમાં એવું થયું કે યાત્રિક સ્વયં આશ્ચર્યમાં પડ્યો હતો. તે પ્રીતને શોધવા તેના ઘર તરફ નીકળે છે, પણ બદલાયેલું સરનામું તેને અજીબ દ્વિધામાં મૂકી દે છે. ગુસ્સાથી તૂટેલી દોસ્તીનું સરનામું શોધવા એ જાણે ફાંફા મારી રહ્યો હતો.
થોડા દિવસો વીતે છે. મેં સાથી શિક્ષકો, અન્ય વિદ્યાર્થીઓ અને પરિચિતો સાથે સંપર્ક રાખીને પ્રીત વિશે જાણકારી મેળવવાના પ્રયત્નો હજી એ છોડ્યા નહોતા. હા, એ ક્યાં છે તેનું રહસ્ય અમને સૌને મૂંઝવી રહ્યું હતું. અરે પ્રીત, તું અહીં? આવો અંદર. ક્યાં ગયો તો આટલા દિવસથી ભાઈ? બેસ તો. ક્યાં ગયો તો આટલા દિવસથી? સ્કૂલે નહોતો આવતો તું? શું તકલીફ હતી? બોલ બોલ. તું રજા લેવા આવ્યો હતો ને દિવાળી વેકેશન પહેલા? પછી શું થયું? પછી એક કુરિયરમેન પ્રીત હતો. અમારું મિલન આકસ્મિક અને આશ્ચર્યજનક હતું. અમે બંને ક્ષુબ્ધ બનીને વાતચીત કરતા રહ્યા હતા. પરીક્ષા ખંડથી આજ સુધીમાં તેણે અનુભવેલી મુશ્કેલીનું વર્ણન હૃદયદ્રાવક હતું. અણધાર્યો અકસ્માત, પિતાનું નિધન અને મિત્રતામાં પડેલી તિરાડ તેના અભ્યાસથી વધુ દૂર ધકેલી રહી હતી. દેવામાં ખોયેલી સંપત્તિથી ઘરની આર્થિક જરૂરિયાત નિભાવવામાં તેણે દોડાદોડી વાળી કુરિયરની કામગીરી સ્વીકારી લીધી હતી. હું પ્રીતની આપવીતી જાણી ચૂક્યો હતો, પણ તેના વર્ગ શિક્ષક અને મિત્ર યાત્રી હજી તેની ભાળ મેળવવામાં વ્યથિત હતા. સતત ગેરહાજરીમાં પ્રીતને શાળામાં ભણવાની તક આપવા બાબતે શિક્ષકો સંચાલક વચ્ચે એકરાગીતા નહોતી. આવી સ્થિતિમાં મેં શિક્ષકો સાથે તેની હાજરીમાં જ ચર્ચા વિમર્શ કરવાનું યોગ્ય માન્યું. રજૂઆત, દલીલો અને ચર્ચાને અંતે છેલ્લા 2 માસના અભ્યાસ માટે સૌએ પ્રીતને ફરીથી તૈયાર કર્યો હતો. તે દિવસે શાળાની એ પરસાળ જાણે એક નવા સૂર્યોદય મિલન સાથે આવી હતી. હું મનોમન મુસ્કુરાયો હતો.
મારી શિક્ષણ યાત્રાના અનેક સંબંધો અને સંસ્મરણોમાં એક સંબંધ પ્રીત અને યાત્રીનો હતો. આડે પાટે સરકી ગયેલો યુવાન અને સંબંધ બંને પુનઃ પાટા પર આવી ગયા હતા.